જૈન ધર્મનો પ્રચાર કરવો હશે તો સૌથી પહેલો પ્રચાર આપણે તીર્થંકર ભગવાનનો કરવો પડશે. આપણે કંઈ જતા હોય ને કોઈ એક્સિડન્ટથી બચી જઈએ તો આપણે એમ કહીએ કે આપણે ભગવાનને બચાવ્યા. કોઈ આપણને બચાવે તો આપણે એમ કહીએ કે ભગવાન સ્વરૂપે આપણે ત્યાં આપણે પાસે હાજર થયો છે. તો ગુરુદેવ, ભગવાન શું છે? વિજ્ઞાન પણ પાછળ પડી છે ટુ ફાઇન્ડ ધ સુપ્રીમસી, કે કોઈ અનંત શક્તિ છે જે આપણી પાછળ કામ કરી રહી છે. ભગવાન એક એક્સપિરિયન્સ છે. આજે આપણે જોઈએ છીએ કે ઘણા જગ્યાએ જે લોકો ખોટા કામ કરે છે એનો મતલબ એ જ છે કે એની અંદરનો ભગવાન આજે નથી રહ્યો. તો એ જો ભગવાન અંદર જીવિત હોત તો આજે કોઈ ખોટા કામ કરી જ ન શકત. અને આપણે જો જીવન રાખવું હોય તો એનો એક જ માર્ગ છે કે આપણે ગુણો સાથે કરવું. નાનપણમાં આપણે એમ કહેતા કે કાંઈ કરીએ તો ભગવાન આપણને પનિશ કરે છે. તો જ્યારે ભગવાન એક ગુણાત્મક સ્વરૂપ છે, ભગવાન આપણને આટલી ખુશી આપે છે, તો ભગવાન પનિશ શું કામ કરે? એકદમ મિથ્યા છે. તો ગુરુદેવ, આજના આ મેટિરિયલિસ્ટિક વર્લ્ડમાં જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આટલું એક્ટિવ બન્યું છે અને લોકોને કંઈ પણ આપણે ખુશી જોતી હોય, મારે શાંતિ જોતી હોય, મ્યુઝિક વગાડીને શાંતિ મળી જાય, બધું હું ટીપ ઓફ ધ બટનની અંદરમાં કંઈ પણ મેળવી શકું છું. તો ગુરુદેવ, ભગવાનની તો પછી શું જરૂર છે? તૃષ્ણા જે વર્ડ છે, તૃષ્ણા, એ તૃષ્ણા વર્ડ આવે છે ભૌતિક જગત. આપણને ખબર છે કે મોટા મોટા જે મહાન વ્યક્તિઓ થઈ ગયા, સ્વામી વિવેકાનંદ છે, મહાવીર ભગવાન છે, તે લોકો વિચરણમાં નીકળેલા ભગવાનની પ્રાપ્તિ માટે. એક તો ક્વેશ્ચન એ છે કે જો આપણી અંદર જ ભગવાન છે તો આવા મહાન વ્યક્તિઓ ભગવાનની પ્રાપ્તિ માટે શું કામ નીકળ્યા? એનો મતલબ કે ખુશીને આપણે સમજી જ નથી શક્યા. બરોબર સર. આ રિયલાઇઝેશન થવું, હેપીનેસ શું છે, જ્ઞાન શું છે, વિઝન શું છે, કેરેક્ટર શું છે, બ્રહ્મચર્ય શું છે, શીલ શું છે, અહિંસા શું છે, કરુણા શું છે, આ બધાને એક્સપિરિયન્સ કરવું પડે. અને એટલે જ જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ને બહારના માણસો ખાય છે પણ તોય આપણે એ ટાઈમે ખુશી હોય છે, એ આપણા ધર્મની ખુશી છે. તો ભગવાનની પ્રાપ્તિ કઠિન છે કે આસાન છે? અમને તો અત્યાર સુધી એમ જ ખ્યાલ છે કે સિમંદર સ્વામી જે છે એ જ એક તીર્થંકર, બીજા તીર્થંકર માટેનું અમને વધારે નોલેજ નહોતું. ભગવત સ્વરૂપની શ્રેષ્ઠ કક્ષા એટલે તીર્થંકર ભગવાન. તમે પૂછજો જૈન ક્રિશ્ચનને કે તમારા જે ગોડ છે એ ગોડ માટે તમે શું આયોજન કર્યું છે. તમે મુસલમાનને પણ પૂછજો કે અલ્લાહનું સ્વરૂપ શું છે. કોઈ પણ હિન્દુને તમે પૂછજો કે તમારા ભગવાન છે, શીખને તમે પૂછજો તમારા ભગવાન છે. એ બધા ભગવાનનું આખું સ્વરૂપ તમે એક સાઈડ ઉપર રાખજો અને તીર્થંકર પરમાત્માનું સ્વરૂપ જ્યારે તમે એક તરફ તમે રાખશો, બિલીવ મી, બધા લોકો એક સાથે 10,000 સાધુઓ પહાડ ઉપર ચડ્યા હતા. 10,000 મેં કીધું, હા 10,000, 10,000 સાધુઓ છે. એટલા માટે આપણે 20 સ્થાનક, આપણા સ્થાનકવાસી ધર્મને પ્રચાર કરવા માટે, પછી 20 વિહરમાન તીર્થંકર, કારણ કે અહીંયાથી એમની પાસે જ જવાનું છે, અને આપણા 24 તીર્થંકર ભગવંતોની નિર્વાણ ભૂમિ, જેમનો આપણા ઉપર આ ભરત ક્ષેત્રની અંદર અનંત ઉપકાર છે, રેકોર્ડ થઈ ગયો. એક સાથે તમે અષ્ટાપદનું નિર્માણ કર્યું, તમે સમયશિખરજી અને એની બધી ડેરીઓનું નિર્માણ કર્યું, પછી તમે ગિરનારજીનું પણ આયોજન કર્યું, ચંપાપુરીનું આયોજન કર્યું તો વાસુપૂજ્ય સ્વામી આવી ગયા, અને પછી આપણે જલ મંદિર પાવાપુરીનું આયોજન કર્યું તો ભગવાન મહાવીર આવી ગયા. 5 તીર્થંકર ભગવાનની નિર્વાણ ભૂમિઓ, 5 ભૂમિઓ જે પંચતીર્થી કહેવાય, આ એક રેકોર્ડ છે. એક સાથે ભારતભરમાં ક્યાંય નથી થયું. આ ખાલી એક વિડીયો મોકલવાથી એ ભાવ નહીં સમજાય. જો તમારી એક કોશિશ હોય તો એકવાર આવો. જેમ આપણે શિખરજી તીર્થ જઈએ છીએ, ગિરનાર તીર્થ જઈએ છીએ, આજે એક ફીલ થાય છે કે એક તીર્થ આપણા અહીંયા નવલખાની અંદર છે. આ ભાવયાત્રા એક કાર્યક્રમ નથી. હું એમ કહી શકું ગુરુદેવ કે આ એક સાધના છે. આપ જરૂરથી આ સાધનામાં ભાગ લેશો અને માણસો દર્શન કરશો, લોકોને આવી રીતે જ આપ આશીર્વાદ આપતા રહેશો, એવી અમારી ભાવના.